टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અવાક્સ જે પ્રમાણે છે, અવાક્સ એટલે કે એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ છે, એટલે કે બેઝિકલી તેનું કામ રડારનું હોય છે. રડારના માધ્યમથી અલગ અલગ જે ચેતવણીઓ છે તે મળતી હોય છે અને અવાક્સ સિસ્ટમ પાકિસ્તાન માટે ખૂબ જ અગત્યની અને ગર્વની તે લોકો પોતાની માનતા હતા. પાકિસ્તાનની હવાઈ સુરક્ષાનું સૌથી મોટું હથિયાર છે. જેવી રીતે આપણા ભારતની વાત કરીએ તો S-400 ને હાલ સૌથી મોટું હથિયાર માનવામાં આવે છે, પરંતુ પાકિસ્તાન માટે આ સ્વેડિશ અવાક્સ જ સૌથી મોટું હથિયાર હતું અને તેના માધ્યમથી જ પાકિસ્તાનની સુરક્ષા થતી હતી તેવો દાવો કરવામાં આવતો હતો. અવાક્સને આસમાનની આંખ પણ કહેવાય છે, એટલે કે એ હદનું એટલું ટેકનોલોજીથી સજ્જ એ અવાક્સ, તેનું આખું વિમાન અને આખી રડાર સિસ્ટમ છે કે તેને આસમાનની આંખ એટલે કે એક પરિંદુ પણ અવાક્સની નજરથી બચી ના શકે તે પ્રકારનું હતું. આ વિમાન દૂરથી જ દુશ્મનની હરકત પર નજર રાખી શકે તેવી ક્ષમતા અવાક્સમાં છે, પરંતુ તેણે કેટલી નજર રાખી તેનો પુરાવો ભારતે આપ્યો છે. ભારતે 4 બ્રહ્મોસ છોડ્યા અને એનું અવાક્સ છે તે તબાહ થઈ ગયું છે. પોતાના લડાકુ વિમાનોને સાચી દિશા આપે છે અવાક્સ. F-17, F-16 આ સિવાય અલગ અલગ જે લડાકુ વિમાન પાકિસ્તાન પાસે છે, એ તમામ જે જહાજો છે તેને ક્યાં વાર કરવો, ક્યારે કરવો, તેની તમામ માહિતી અવાક્સના માધ્યમથી પાકિસ્તાની સેનાને મળતી હોય છે. હવાઈ ઓપરેશનને સંપૂર્ણ રીતે કંટ્રોલ કરે છે. હવાઈ ઓપરેશનમાં એ મિસાઇલ હુમલો પણ આવી ગયો, ડ્રોન હુમલો પણ આવી ગયો, જેણે ભારતમાં એટેક કર્યા હતા, પરંતુ તેમાં પણ તે નિષ્ફળ ગયું છે અને ક્યાંક ને ક્યાંક અવાક્સમાં તેનો ઉપયોગ થયો હતો. અવાક્સનું નુકસાન પાકિસ્તાન માટે સૌથી મોટો ઝટકો છે, કારણ કે હવે પાકિસ્તાન માટે કોઈ પણ એવું સુરક્ષા કવચ બાકી નથી રહ્યું જે પહેલા અવાક્સથી પૂરું પાડવામાં આવતું હતું. પરંતુ ભારતની વાત કરીએ તો ભારતમાં હજુ પણ તે સિસ્ટમ છે. ભોલારીમાં હેંગરની ઉપર 60 ફૂટનો ખાડો દેખાઈ રહ્યો છે. પાકિસ્તાનની અવાક્સને ભોલારી એરબેઝ પર ઓપરેશન દરમિયાન નષ્ટ કરી દેવાયું છે. ઓપરેશન સિંદૂરની આ મોટી સફળતા છે. ભારતીય સશસ્ત્ર દળોએ હુમલો કરી કરાચી પાસે આવેલ ભોલારી એરબેઝને મોટા પાયે નુકસાન પણ પહોંચાડ્યું છે. તો ભારતીય સુરક્ષા અધિકારીઓ અને મેક્સા ટેકનોલોજીએ એક સેટેલાઇટ ઇમેજ જાહેર કરી, જેમાં આ વાતની પુષ્ટિ થઈ છે. મસૂદ અખ્તરે ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં કબૂલાત કરી છે કે બ્રહ્મોસ મિસાઇલે તેમનું એરબેઝ તબાહ કરી નાખ્યું છે. 4 બ્રહ્મોસ મિસાઇલ આવી અને નુકસાની એવી વેરતી ગઈ. આ નુકસાનના પુરાવા પણ આપના ટીવી સ્ક્રીન પર છે.